જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। અમારી આ ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને વાર્તાને અંત સુધી સાંભળી તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો। માતા પિતાનું દિલ જીતીને જે ઘર બને છે તેને ઘર કહેવાય છે અને માતા પિતાનું દિલ દુખાવીને જે બને છે તેને ફક્ત મકાન કહેવાય છે। પરંતુ આજની આ દોડધામ ભરી જિંદગીમાં લોકો ઘણીવાર મકાન બનાવવાની ચક્કરમાં પોતાનું ઘર ઉજાડી દે છે। આ રાકેશની કહાની છે એક એવા દીકરાની જેણે પોતાના વૃદ્ધ અને નિરાધાર પિતાને બોજ સમજીને વૃદ્ધાશ્રમના દરવાજે છોડી દીધા। તેને લાગ્યું કે તેણે પોતાની જ જિંદગીનો એક કાંટો દૂર કરી નાખ્યો, પરંતુ તેને શું ખબર હતી કે બીજા જ દિવસે તે જ વૃદ્ધાશ્રમનો માલિક તેના દરવાજે એવું સત્ય લઈને આવશે જે સાંભળીને તેના પગ નીચેની જમીન ખસી જશે। આ કહાની આપણને શીખવે છે કે આપણે આપણા માતા પિતાને છોડી શકીએ છીએ, પરંતુ તેમના કર્મો અને તેમની દુઆઓ આપણો પીછો ક્યારેય નથી છોડતી। મિત્રો, આજની કહાની અત્યારના સંતાનોની કડવી સચ્ચાઈ રજૂ કરતી ખૂબ જ પ્રેરણાદાયી કહાની છે, માટે તમે વિનંતી છે કે આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, નોઈડાની ઊંચી ઇમારતો અને ચમકતી સડકોની વચ્ચે રાકેશ પોતાની નાનકડી દુનિયામાં ખૂબ ખુશ હતો। એક સારી મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરની નોકરી, એક સુંદર પત્ની સુનીતા અને 2 નાના બાળકો। તેની પાસે એક સુંદર 3 BHK ફ્લેટ હતો, એક મોટી ગાડી હતી અને એવી બધી સુખ સુવિધાઓ હતી જેના માટે લોકો તરસે। પરંતુ આ ખુશાલ ચિત્રમાં રાકેશ અને સુનીતાને એક વસ્તુ હંમેશા ખટકતી હતી અને તે હતા રાકેશના વૃદ્ધ પિતાશ્રી હરિનારાયણ। 75 વર્ષના હરિનારાયણ એક નિવૃત્ત શાળાના શિક્ષક હવે નબળા અને બીમાર રહેતા હતા। થોડા વર્ષો પહેલા પત્નીના અવસાન બાદ તેઓ સાવ એકલા પડી ગયા હતા અને પોતાના દીકરા સાથે રહેવા નોઈડા આવી ગયા હતા। હરિનારાયણજીએ પોતાની આખી જિંદગી પોતાની બધી બચત રાકેશના શિક્ષણ અને તેને એક સક્ષમ માણસ બનાવવામાં ખર્ચી નાખી હતી। તેઓ સ્વાભિમાની અને સરળ સ્વભાવના માણસ હતા, જેઓ પોતાના દીકરાની ખુશીમાં જ પોતાની ખુશી જોતા હતા। પરંતુ રાકેશ અને તેની પત્ની સુનીતાની વિચારસરણી જુદી હતી। તેઓ પોતાના આધુનિક જીવનશૈલીમાં હરિનારાયણજીને એક ન ફિટ થતું જૂનું ફર્નિચર સમજતા હતા। તેમને લાગતું હતું કે પિતાજીના કારણે તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે। તેઓ મિત્રોને ઘરે બોલાવી શકતા ન હતા, પાર્ટી નહોતા કરી શકતા। પિતાજીનો ઉધરસનો અવાજ, તેમની જૂની આદતો અને તેમની દવાઓનો ખર્ચ, આ બધું તેમને બોજ લાગતું હતું। સુનીતા ઘણીવાર રાકેશને ફરિયાદ કરતી, તમારા પપ્પાને કારણે ઘરનું વાતાવરણ બગડે છે, બાળકો પણ ટીવી બરાબર જોઈ શકતા નથી, શા માટે તેમને કોઈ સારી જગ્યાએ નથી રાખતા? ધીમે ધીમે સુનીતાની આ વાતોએ રાકેશના મનમાં પણ ઝેર રેડી દીધું। તે પોતાના પિતાથી અળગો રહેવા લાગ્યો। તે ભૂલી ગયો કે આ તે જ પિતા છે જેમણે તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, જેમણે પોતાની રાતો જાગીને તેને ભણાવ્યો હતો અને જેમણે પોતાના સપના વેચીને તેના સપના ખરીદ્યા હતા। એક દિવસ રાકેશ અને સુનીતાએ એક નિર્ણય લીધો, એક એવો નિર્ણય જે કોઈ પણ દીકરા માટે શરમજનક હોય। તે પણ પોતાના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો નિર્ણય કર્યો। તેમણે પોતાના પિતા સાથે જૂઠું બોલ્યું, પપ્પા, શહેરની નજીક એક ખૂબ સારો આશ્રમ છે, ત્યાં તમારા જેવા ઘણા લોકો રહે છે, ત્યાં તમારું મન પણ લાગશે અને તમારી સંભાળ પણ સારી રીતે થશે। અમે તમને ત્યાં ફરવા લઈ જઈએ છીએ।
હરિનારાયણજી પોતાના દીકરાની ચાલ સમજી શક્યા નહીં. તેમને લાગ્યું કે કદાચ તેમનો દીકરો ખરેખર તેમના ભલા માટે જ આ કહી રહ્યો છે. તેઓ ખુશીથી તેમની સાથે જવા તૈયાર થઈ ગયા. બીજા દિવસે રાકેશ પોતાની ગાડીમાં પોતાના પિતાને બેસાડીને શહેરથી દૂર આવેલા શાંતિકુંજ નામના વૃદ્ધાશ્રમ તરફ ચાલ્યો ગયો. રસ્તામાં હરિનારાયણજી પોતાના દીકરા સાથે વાતો કરતા રહ્યા. તેને બાળપણની વાતો સંભળાવતા રહ્યા અને રાકેશ ચૂપચાપ પથ્થરનું દિલ લઈને ગાડી ચલાવતો રહ્યો. શાંતિકુંજ એક મોટી અને સ્વચ્છ જગ્યા હતી, પરંતુ તેની દિવાલોમાં એક અજીબ ઉદાસી અને શાંતિ હતી. રાકેશે ત્યાંના મેનેજર સાથે વાત કરી, કેટલાક ફોર્મ ભર્યા અને અગાઉથી કેટલાક પૈસા જમા કરાવ્યા. જ્યારે તે જવા લાગ્યો ત્યારે હરિનારાયણજીએ તેનો હાથ પકડી લીધો. બેટા, તું મને લેવા ક્યારે આવીશ? રાકેશે પોતાના પિતાની આંખોમાં જોયું નહીં. તેણે કહ્યું, આવતો રહીશ પપ્પા, તમે તમારું ધ્યાન રાખજો. અને તે પોતાની ગાડીમાં બેસીને ત્યાંથી ચાલ્યો ગયો. તેણે એકવાર પણ પાછળ ફરીને જોયું નહીં. પાછળ વૃદ્ધાશ્રમના દરવાજે એક વૃદ્ધ પિતા પોતાની આંખોમાં આંસુ લઈને પોતાની ઉજળતી દુનિયા જોઈ રહ્યા હતા. ઘરે આવીને રાકેશ અને સુનીતાએ રાહતનો શ્વાસ લીધો. તેમને લાગ્યું જાણે તેમના માથા પરથી એક મોટો બોજ ઉતરી ગયો હોય. તેમણે તે રાત્રે પાર્ટી કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાના મિત્રોને બોલાવ્યા અને મોડી રાત સુધી સંગીત અને ઘોંઘાટમાં પોતાના તે કૃત્ય પર પડદો નાખવાનો પ્રયાસ કર્યો. બીજી બાજુ શાંતિકુંજમાં હરિનારાયણજીને એક રૂમમાં લઈ જવામાં આવ્યા. તે તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તેમને ફરવા માટે નહીં, પરંતુ હંમેશા માટે છોડવા માટે લાવવામાં આવ્યા છે. બીજા દિવસે સવારે વૃદ્ધાશ્રમના માલિક શ્રી આનંદકુમાર પોતાના રોજના નિયમ મુજબ આશ્રમના નવા સભ્યને મળવા આવ્યા. આનંદકુમાર 50 વર્ષના શાંત અને સમજદાર માણસ હતા. તેમણે આ વૃદ્ધાશ્રમ પોતાના માતા પિતાની યાદમાં બનાવ્યો હતો અને તેઓ તેને કોઈ ધંધાની જેમ નહીં, પરંતુ એક સેવાની જેમ ચલાવતા હતા. તેઓ હરિનારાયણજીના રૂમમાં પહોંચ્યા. તેમણે હરિનારાયણજીના ચહેરા પર ઉદાસી અને આંખોમાં દર્દ વાંચી લીધું. તેમણે ખૂબ પ્રેમથી તેમના ખભા પર હાથ મૂક્યો. બાબુજી, હું આ આશ્રમનો માલિક આનંદ છું. તમે ચિંતા ના કરો, આ પણ તમારું પોતાનું જ ઘર છે. તેમણે હરિનારાયણજીને તેમના પરિવાર વિશે પૂછ્યું. હરિનારાયણજીનું ગળું ભરાઈ આવ્યું. તેમણે રડતા રડતા પોતાના દીકરા વિશે કહ્યું. તેમણે કહ્યું કે કેવી રીતે તેમણે પોતાનું બધું ખર્ચીને તેને ભણાવ્યો અને આજે તે જ દીકરાએ તેમને બોજ સમજીને અહીં છોડી દીધા. આખી વાત સાંભળતા આનંદકુમારની આંખો પણ ભીની થઈ ગઈ. પરંતુ જ્યારે તેમણે હરિનારાયણજીનું નામ અને તેમના જૂના વ્યવસાય એટલે શાળાના શિક્ષક હોવાની વાત સાંભળી તો તેઓ ચોંકી ગયા. તેમણે હરિનારાયણજીના ચહેરાને ખૂબ ધ્યાનથી જોયું. બાબુજી, તમે કયા ગામની શાળામાં ભણાવતા હતા? તેમણે કાપતા અવાજે પૂછ્યું. હરિનારાયણજીએ પોતાના ગામનું નામ કહ્યું. અને તમારું પૂરું નામ હરિનારાયણ શર્મા છે? હા બેટા, પરંતુ તું આ બધું શા માટે પૂછે છે? આ સાંભળતા જ આનંદકુમારના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેઓ પોતાની ખુરશી પરથી ઊભા થયા અને રડતા રડતા હરિનારાયણજીના પગે પડ્યા. ગુરુજી, તમે અહીં આ હાલતમાં? હરિનારાયણજી હેરાન થઈ ગયા. બેટા, તું કોણ છે? તું મને ગુરુજી શા માટે કહે છે? આનંદકુમારે પોતાના આંસુ લૂછ્યા અને ચહેરો ઊંચો કર્યો. ગુરુજી, હું આનંદ છું.
તમારો સૌથી નાલાયક શિષ્ય આનંદ, જેને તમે હંમેશા કહેતા હતા કે તું એક દિવસ ખૂબ મોટો માણસ બનીશ. હરિનારાયણજીએ પોતાની ઝાંખી આંખોથી તેને ઓળખવાનો પ્રયાસ કર્યો. તેમને યાદ આવ્યું, વર્ષો પહેલાં તે તેમના ગામની શાળામાં એક ખૂબ ગરીબ પરંતુ હોશિયાર છોકરો ભણતો હતો. આનંદના માતા પિતા ન હતા. હરિનારાયણજીએ તેને પોતાના દીકરાની જેમ સ્વીકાર્યો. તેમણે ન માત્ર તેને મફતમાં ભણાવ્યો, પરંતુ પોતાની નાનકડી પગારમાંથી બચત કરીને તેની આગળની કોલેજની ભણતરનો ખર્ચો પણ ઉપાડ્યો. તેમણે જ આનંદને શહેર મોકલ્યો હતો અને કહ્યું હતું, બેટા, એટલો મોટો બનજે કે તું હજારો લોકોની મદદ કરી શકે. તે આનંદને આજે દેશનો એક મોટો ઉદ્યોગપતિ, સેલ્ફ મેડ કરોડપતિ શ્રી આનંદકુમાર હતો. વર્ષો બાદ તે પોતાના ગુરુને આ હાલતમાં પોતાના જ બનાવેલા વૃદ્ધાશ્રમમાં જોઈ રહ્યો હતો. ગુરુજી, આ મેં શું જોઈ લીધું? જે દીકરા માટે તમે મને આગળ ભણવાથી રોક્યો હતો, તે જ દીકરાએ તમારી સાથે આવું વર્તન કર્યું. મને માફ કરી દો ગુરુજી. હું આટલા વર્ષો સુધી તમને મળી શક્યો નહીં. હું તમને ખૂબ શોધતો રહ્યો, પરંતુ તમારો કોઈ પતો ન મળ્યો. તે દિવસે તે વૃદ્ધાશ્રમના રૂમમાં ગુરુ અને શિષ્યનું એવું પુનર્મિલન થયું, જેણે દરેક જોનારની આંખો ભીની કરી દીધી. જ્યારે આનંદકુમારને ખબર પડી કે રાકેશ, જેણે પોતાના પિતાને અહીં છોડ્યા, તે બીજું કોઈ નહીં, પરંતુ તેમના ગુરુનો દીકરો છે, તો તેમના તન મનમાં આગ લાગી ગઈ. તેમણે નક્કી કર્યું, બીજા દિવસે સવારે રાકેશ પોતાના ઘરે આરામથી ઊંઘીને ઉઠ્યો હતો. સુનીતા તેના માટે ચા બનાવી રહી હતી. બંને બાળકો શાળાએ ગયા હતા. તેઓ બંને આજે પોતાના ઘરના તે ખાલી થયેલા રૂમને મિની બાર બનાવવાની યોજના ઘડી રહ્યા હતા. ત્યાં દરવાજાની ઘંટડી વાગી. રાકેશ દરવાજો ખોલ્યો. સામે એક અજાણ્યો પરંતુ ખૂબ રૂબરૂ વ્યક્તિ ઊભો હતો. જી કહો, રાકેશે પૂછ્યું. હું અંદર આવી શકું? આનંદકુમારે શાંત પરંતુ ભારે અવાજે કહ્યું. રાકેશે તેમને અંદર બોલાવ્યા. આનંદકુમારે તેના ફ્લેટને ચારે બાજુથી જોયું. પછી તેઓ સોફા પર બેસી ગયા. હું શાંતિકુંજ વૃદ્ધાશ્રમનો માલિક છું, જ્યાં તમે ગઈકાલે તમારા પિતાજીને છોડીને આવ્યા હતા. આ સાંભળતા જ રાકેશના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને લાગ્યું કે આ કદાચ વધુ પૈસા માંગવા આવ્યો છે કે કોઈ ફરિયાદ કરવા આવ્યો છે. જુઓ મિસ્ટર, મેં બધા પૈસા જમા કરાવી દીધા છે અને મારા પિતા ત્યાં પોતાની મરજીથી છે. તમને કોઈ સમસ્યા હોય તો આનંદકુમાર મુસ્કરાયા. એક એવી મુસ્કાન જેમાં દર્દ અને ગુસ્સો બંને હતા. તેમણે કહ્યું, સમસ્યા મને નથી, હવે તને થવાની છે. રાકેશે શું મતલબ? રાકેશ અકળી ગયો. આનંદકુમારે કહ્યું, કદાચ તું મને નથી ઓળખતો, પરંતુ તારા પિતા હરિનારાયણજી મને ખૂબ સારી રીતે ઓળખે છે. તેઓ મારા ગુરુ છે, જેમના કારણે હું આજે આ મુકામ પર છું. પછી આનંદકુમારે તેને આખી વાત સંભળાવી. કેવી રીતે હરિનારાયણજીએ એક અનાથ બાળકની મદદ કરી, તેને ભણાવ્યો અને એક સક્ષમ માણસ બનાવ્યો. આ સાંભળીને રાકેશના હોશ ઉડી ગયા. પરંતુ અસલી આઘાત તો હજુ બાકી હતો. આનંદકુમારે કહ્યું, રાકેશ, તું જે કંપનીમાં મેનેજર છે તે મારી છે. તું જે ફ્લેટમાં રહે છે, આ આખી બિલ્ડિંગ મારી છે અને તારી આ ગાડી પણ કંપનીના નામે છે, એટલે મારી છે. તારા પિતાની દુઆઓ અને તેમની આપેલી શિક્ષાએ મને આ બધું આપ્યું અને તે તેમના પોતાના દીકરાએ તેમને શું આપ્યું? વૃદ્ધાશ્રમ. આ સાંભળતા જ રાકેશ અને સુનીતાના પગ નીચેથી જમીન સાચે જ ખસી ગઈ. તેઓ જ્યાં ઊભા હતા
ત્યાં જ મૂર્તિ બની ગયા. તેમને પોતાની આંખો અને કાન પર વિશ્વાસ નહોતો થતો. તે જે પિતાને તેઓ બોજ સમજતા હતા, તેમની આખી દુનિયા, તેમની આખી હેસિયત તે જ પિતાના એક શિષ્યની આપેલી ભીખ હતી. આનંદકુમારે શાંત પરંતુ દૃઢ અવાજે કહ્યું, હું ઈચ્છે તો 1 મિનિટમાં તારી પાસેથી આ બધું છીનવી શકું છું, તને રસ્તા પર લાવી શકું છું, પરંતુ હું એવું નહીં કરું, કારણ કે હું મારા ગુરુના દીકરાને બરબાદ નથી કરી શકતો, પરંતુ તે તારા પિતાને રાખવાનો હક ગુમાવી દીધો છે. તેમણે રાકેશને એક તક આપી, તારી પાસે 24 કલાક છે. કાં તો તું આજે જ તારા પિતાને પગે પડીને માફી માગી લે અને તેમને પૂરા સન્માન સાથે ઘરે પાછા લઈ આવ અને તારી બાકીની જિંદગી તેમની સેવામાં ગાળ, અથવા તો મારું આ ઘર ખાલી કરી દે અને કાલથી નોકરી પર ન આવ. પછી જો છત વગર અને સહારા વગર જિંદગી કેવી હોય છે. રાકેશ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તેમાં ઘમંડ, એની અકડ, બધું જ શર્મિંદગીના આંસુઓમાં વહી ગયું. તે અને સુનીતા બંને દોડતા દોડતા વૃદ્ધાશ્રમ પહોંચ્યા. તેઓ હરિનારાયણજીના પગે પડ્યા અને બાળકોની જેમ રડતા રડતા માફી માંગવા લાગ્યા. પિતા, જે હંમેશા પિતા જ હતા, તેમનું દિલ પીગળી ગયું. તેમણે પોતાના દીકરા અને વહુને માફ કરી દીધા. તેઓ પોતાના પિતાને ઘરે પાછા લઈ આવ્યા. તે દિવસ પછી રાકેશ એક બદલાયેલો માણસ હતો. તેને સમજાઈ ગયું હતું કે તેની અસલી દોલત તેના પિતા છે, જેને તે કચરાની જેમ ફેંકી આવ્યો હતો. તે અને સુનીતા હવે પોતાના પિતાની સેવામાં દિવસ રાત લાગેલા રહેતા. આનંદકુમાર ઘણીવાર પોતાના ગુરુને મળવા તેમના ઘરે આવતા. રાકેશ માટે તેઓ હવે માલિક ન હતા, પરંતુ એક મોટા ભાઈની જેમ હતા, જેમણે તેને તેની સૌથી મોટી ભૂલનો અહેસાસ કરાવ્યો હતો. તો મિત્રો, આ કહાણી આપણને એક કડક સંદેશ આપે છે. તમારા માતા પિતાને ક્યારેય બોજ ન સમજો. તેઓ આપણા જીવનનો એ પાયો છે, જેના પર આપણી સફળતાની ઇમારત ઊભી થાય છે. જો પાયો જ નબળો પડી જાય તો ઇમારત એક દિવસ ધરાશાયી થઈ જશે. જો આ કહાનીએ તમારા દિલ પર કોઈ અસર કરી હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આ કહાનીને લાઈક કરો અને તમારા મિત્રો, ખાસ કરીને તે લોકો સાથે શેર કરો જેમને કદાચ આની સૌથી વધુ જરૂર છે. અને આવી જ અન્ય કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.